તો આપણે ત્રણ પરિપથ ઘટકોની સમજૂતી મેળવી. શુદ્ધ અવરોધક, શુદ્ધ ઇન્ડક્ટર અને શુદ્ધ કેપેસિટર. આજે કોમ્બિનેશનની વાત કરીશું. જે કોમ્બિનેશનની વાત કરીએ છીએ તમારા કોર્સમાં નથી, પુસ્તકમાં નથી, એના દાખલાને એવું અંદર છે, એટલે કોમ્બિનેશન શીખો તો બાકીના કોમ્બિનેશન એ ખ્યાલ આવે અને આના ઉપરથી જ છે. તો આપણે જે સમરાઇઝ કર્યું હતું અવરોધ, ઇન્ડક્ટર ને કેપેસિટરના પરિપથનું, એના કોમ્બિનેશન હવે આપણે જોઈશું કે અવરોધ અને ઇન્ડક્ટર શ્રેણીમાં હોય, અવરોધ અને કેપેસિટર શ્રેણીમાં હોય તો વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો કેવી રીતે મેળવાય અને એનું પરિણામ કેવી રીતે મળી શકે. અને સરસ મજાનું છે. જો એક ખ્યાલ આવી ગયો તો ઘણું બધું સરળ થઈ જશે. તો સૌથી પહેલું આપણે વાત કરીશું અત્યારે એ છે ઇન્ડક્ટર અને અવરોધ, એટલે કે અવરોધ અને ઇન્ડક્ટરનો શ્રેણી પરિપથ. તો અત્યારે આપણે એની વાત કરીએ. ઇન્ડક્ટર અને અવરોધ નો શ્રેણી પરિપથ. બંનેને સિરીઝમાં જોડીશું. કોને? ઇન્ડક્ટર અને અવરોધને. એટલે આને LR અથવા RL પરિપથ પણ કહેવાય. કયો કહેવાય? ઇન્ડક્ટર એટલે L, અવરોધ એટલે R. LR અથવા RL શ્રેણી પરિપથ. એની ટર્મિનોલોજી આપણે શીખવી પડે. તમને આવી રીતે ગુજરાતીમાં લખીને ના આપે, તમને આવી રીતે સંજ્ઞામાં આપે LR અથવા તો RL, તો ઓળખી લેવાનું ઇન્ડક્ટર અવરોધ અથવા અવરોધ ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. તો એ શ્રેણી પરિપથની વાત કરીએ. ચાલો, સૌ પ્રથમ પરિપથ આપણને ખ્યાલ આવે. શું કરીશું? બેને શ્રેણીમાં લેવાના છે, અવરોધ અને ઇન્ડક્ટરને. તો સૌથી પહેલો હું અવરોધ લઈ લઉં. ધારો કે આ અવરોધ છે R અને એની સાથે છે ઇન્ડક્ટર. બંનેને કોની સાથે જોડ દેવાના? એસી ઉદ્ગમ સાથે જોડાય. મેથડ એની જ છે. આ એસી ઉદ્ગમ જોડી દીધો. આ કોણ છે? અવરોધ R. આ છે ઇન્ડક્ટર અને આ એસી સ્ત્રોત છે. હવે એસી સ્ત્રોતનું સૂત્ર શું આપણને ખબર નથી, આપણે લાવવું છે. એનું મૂલ્ય આપણે શોધીશું કે આના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એસી વોલ્ટેજ કેટલો, તો આપણે એનું સૂત્ર લાવીશું. અગાઉ આપણે વોલ્ટેજ ધારી લીધેલો, પ્રવાહનું લાવ્યા હતા. અત્યારે આપણે પ્રવાહ ધારી લઈએ છીએ. માન લો કે કારણ કે આ શ્રેણી પરિપથ થયો. શ્રેણી પરિપથમાં આપણને ખ્યાલ છે પ્રવાહ દરેક ઘટકમાંથી એક સમાન જ પસાર થતો હોય, એનો કંપ વિસ્તાર પણ સમાન હોય અને ફેઝ કડા પણ કેવી હોય? સમાન હોય. તો ધારો કે આપેલા પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કોઈ ટી સમયે, that is I of t, કોઈ ટી સમયે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I of t છે. ધારી લઈએ ને. ધારો કે પરિપથમાંથી પસાર થતો ટી ક્ષણે પ્રવાહ I of t, હું એને I કહીશ. કેટલો છે? તો કે I maximum sin ઓમેગા ટી જેટલો છે. નંબર 1 થઈ ગયો. આટલો પ્રવાહ પરિપથમાંથી પસાર થાય છે. ટી સમયે સાઇન વિધેય અનુસાર બદલાતો આપણે પ્રવાહ લીધો, કારણ કે આપણે એસી ની વાત કરીએ છીએ. તો સાઇન સાથે, સમય સાથે આવર્ત રીતે બદલાતો પ્રવાહ છે. તો I જેટલો પ્રવાહ, I મેક્સિમમ સાઇન ઓમેગા ટી, બંને ઘટકોમાંથી પસાર થાય છે. આપેલો અવરોધ અને ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે, તો દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ એક સમાન જ હોય. આપેલા અવરોધમાંથી જ્યારે આપેલો પ્રવાહ પસાર થાય ત્યારે અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત મળે.
ધારો કે અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત VR છે અને આપણે VR કહી દઈએ, અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત VL છે. એસી સ્ત્રોતનો વોલ્ટેજ V છે, કેટલો છે મને નથી ખબર, પણ V બરાબર આના જેવો જ હોય, V બરાબર V મેક્સિમમ સાઇન, પણ કેટલો કડા તફાવત ને શું છે આપણે જાણતા નથી, આપણે એ શોધવું છે. તો અહીંયા આગળ આ કુલ વોલ્ટેજ VR પ્લસ VL જેટલો થાય ના, કારણ કે આ સાઇન પ્રકારના વિધેયો છે, એટલે કે આવર્ત પ્રકારના વિધેયોનો સરવાળો આપણે વેક્ટર સદિશની રીતે કરીશું. એટલે એને આપણે શીખ્યા હતા, એને કહેવાય ફેઝર ડાયાગ્રામ. તો એને ખરેખર ઘૂમતા સદિશની રીતે આપણે એને દર્શાવી શકીએ, અને એની રીતે ફેઝર ડાયાગ્રામની મદદથી એનો શું કરી શકીએ, સરવાળો કરી શકીએ. પણ આપણે ટ્રીટ કરીશું એને સદિશની જેમ, જેથી કરીને આપણને સરળ પડે. તો આપણે અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધવો પડે. તો એના સૂત્રની આપણે વાત કરી દઈએ. હવે આપણે જે જાણીએ છીએ એનો ઉપયોગ કરીશું. ચાલો, આ આપણને ખબર છે, શીખી ગયા. અવરોધાર છે, અવરોધારના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત VR છે, અને પસાર થતો પ્રવાહ I બરાબર I મેક્સિમમ સાઇન ઓમેગા ટી છે. સૌથી પહેલું આપણે શીખ્યા હતા શુદ્ધ અવરોધક ધરાવતો પરિપથ. શુદ્ધ અવરોધક ધરાવતા પરિપથમાં શું જાણીએ છીએ આપણે? ખાસ યાદ રાખવાનું, વીજ સ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ બંને કેવા હોય? સમાન કડામાં હોય છે. આ બહુ યાદ, ખાસ એના ઉપર જ આ બધું છે. તો આપણને આ ખ્યાલ છે કે શુદ્ધ અવરોધક ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને એકબીજા સાથે સમાન કડામાં હોય છે. તો શુદ્ધ અવરોધક ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ કેવા હોય? સમાન કડામાં હોય. પકડી લો કડા, આ કડા છે ઓમેગા ટી. તો વોલ્ટેજની પણ કડા કેટલી હશે? ઓમેગા ટી, કારણ કે સેમ ફેઝમાં હોય. બંને વચ્ચે કડાનો કોઈ જ ડિફરન્સ હોતો નથી. તો આપણે આ લખી શકીએ સીધું કે અવરોધ R ના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, ધેટ ઇઝ VR, આપણે લખીએ છીએ. કયા સમયની વાત કરું? T સમયે જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે. તો કેટલો હોય? તો આનું મહત્તમ મૂલ્ય, એટલે VR મેક્સિમમ, અવરોધનું મહત્તમ મૂલ્ય એ તો મળે. અને ફેઝમાં હોય એટલે સાઇન ઓમેગા ટી, તો એમાં કોઈ ચેન્જ નહીં થાય, ધેટ ઇઝ સાઇન ઓમેગા ટી. ક્લિયર? આ ખ્યાલ આવી જ જવો જોઈએ. હવે આ જ પકડવાનું છે. વોલ્ટેજ અને પ્રવાહ કેવા હોય? સમાન કડામાં. એટલે પ્રવાહની જે કડા છે એ જ તમે વોલ્ટેજની કડા મૂકી દીધી. VR અવરોધના બે છેડા વચ્ચેનો T સમય સ્થિતિમાનનો તફાવત, આ એનું મહત્તમ મૂલ્ય, જેને આપણે એનો કહેતા હતા કંપ વિસ્તાર. તો આ કંપ વિસ્તાર થયો મેક્સિમમ મૂલ્ય સાઇન ઓમેગા ટી જેટલો મળે. તો કોની વાત થઈ? અવરોધની. એ જ રીતે તમે કોના બે છેડા વચ્ચે લખી શકો? ઇન્ડક્ટર. હવે આ પણ આપણને ખ્યાલ છે, શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, પ્યોર ઇન્ડક્ટિવ જે હતો સર્કિટ. તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં આપણે જોયું હતું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો શું હોય? પાછળ હોય. તો એમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા કડામાં શું હોય? પાછળ હોય. તો ફરી આ યાદ આવવું જોઈએ, વોલ્ટેજ પ્રવાહ કરતા કડામાં પાછળ હોય. આપણે પ્રવાહ લીધો છે તો પ્રવાહ કરતા વોલ્ટેજ શું હોય? કડામાં આગળ હોય. વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ હોય તો એનું રિવર્સ તમારે બોલવું હોય તો પ્રવાહ કરતા વોલ્ટેજ કડામાં એટલો જ શું થાય? આગળ થાય. તો અહીંયા આગળ આપણે પ્રવાહ સ્વીકારેલો છે,
સ્થિતિમાનનો તફાવત લખવો છે તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો પાછળ હોય છે. અહીં આપણે કહીશું કે આપેલા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ એ પ્રવાહ કરતા કડામાં π/2 શું હશે? આગળ હશે. તો આને તમારે યાદ રાખવાનું, દેટ ઇઝ અહીં લખી શકીએ આપણે કે શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ હોય છે. π/2 જેટલો પાછળ હોય છે. તો આના કરતા પ્રવાહ પાછળ એટલે વોલ્ટેજ પ્રવાહ કરતા કેવો થયો? આગળ. અર્થાત વોલ્ટેજ પ્રવાહ કરતા કડામાં π/2 જેટલો આગળ હોય છે. એનું રિવર્સ લખી દીધું. આપણે તો વોલ્ટેજ લખવો છે એટલે શું હશે? π/2 જેટલો આગળ. તો આના કરતા π/2 આગળ આપણે લખવાનો. કોના બે છેડા વચ્ચે? ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત t સમયે કેટલો હોય? તો કે VL મેક્સિમમ sin ωt આગળ હોય પ્લસ કેટલો? π/2. તો વોલ્ટેજનું સૂત્ર થયું ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું VL મેક્સિમમ sin ωt પ્લસ π/2. તો આ બંને વોલ્ટેજના સૂત્રો આપણને પ્રાપ્ત થાય, જેના ફેઝર ડાયાગ્રામ આપણે હવે દર્શાવીશું. હવે બહુ મહત્વનું છે એ વસ્તુ. જો તમને આવડી ગઈ તો બાકીનું બધું હવે તમે સરળતાથી લખી શકો. આટલું તો ક્લિયર થઈ જવું જોઈએ. અવરોધ માટે પ્રવાહ સમાન કડામાં, ઇન્ડક્ટર માટે પ્રવાહ π/2 જેટલો પાછળ, અર્થાત વોલ્ટેજ π/2 જેટલો આગળ કહેવાય. બંનેના સંયુક્ત રીતે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીશું. તો એના ફેઝર ડાયાગ્રામની વાત કરીએ. જો ફેઝર ડાયાગ્રામ, સૌથી પહેલું શ્રેણી જોડાણ છે. પ્રવાહ દરેકમાં સમાન હોય તો પ્રવાહને હું દર્શાવી દઉં. તો પ્રવાહ આ દિશામાં છે એમ લઈ લઈએ. તો પ્રવાહનો ફેઝર હું આ ડિરેક્શનમાં દર્શાવી દઉં. તો પ્રવાહના ફેઝરને હું એ દર્શાવી દઉં. માન લો કે આ પ્રવાહનો ફેઝર છે. આ પ્રવાહનો ફેઝર છે. હવે હમણાં જ આપણે કહ્યું તેમ અવરોધનો ફેઝર વોલ્ટેજનો બંને સમાન કડામાં હોય, એટલે કે જે દિશામાં પ્રવાહ એ જ દિશામાં અવરોધનો ફેઝર હોય. આ પરમેનન્ટ યાદ રાખવાનું. પ્રવાહ અને વોલ્ટેજ અવરોધ ધરાવતા પરિપથ માટે સમાન કડામાં હોય, અર્થાત બંનેની દિશા એક જ તરફ તમને પ્રાપ્ત થાય. તો જે દિશામાં I છે એ જ દિશામાં તમને કોણ મળશે? તો પ્રવાહનો ફેઝર તમારો આ ડિરેક્શનમાં છે, એ જ દિશામાં તમને એનો વોલ્ટેજનો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો ફેઝર મળે. તો આ જ દિશામાં અવરોધનો ફેઝર હું દર્શાવી દઉં. તો આ જ દિશામાં અવરોધનો ફેઝર દર્શાવી દઉં. ધેટ ઇઝ ઇક્વલ ટુ VR સદિશ. હું એને VR સદિશ કહી દઉં. આ શું દર્શાવીએ છે? હંમેશા ફેઝરમાં યાદ રાખવાનું. ફેઝરમાં શું દર્શાવાય? એનું મહત્તમ મૂલ્ય, અર્થાત આ મૂલ્ય કેટલું થાય? VR મેક્સિમમ. આપણે એને જ દર્શાવીએ છીએ. મેં અત્યારે એને સદિશ તરીકે દર્શાવ્યું કારણ કે આપણે કહીએ છીએ સાઇન પ્રકારના અહીંયા આગળ સંબંધો છે. સાઇન કોસાઇન હાર્મોનિક પ્રકારના, અને હાર્મોનિક પ્રકારના સંબંધો હોય તો આપણે એને વેક્ટરના નિયમો લાગુ પાડી શકીએ અને એ વેક્ટરના નિયમો અનુસાર આપણે એને સરળતાથી સમજી શકીએ. ઓકે, આપેલો પ્રવાહનો ફેઝર આ દિશામાં છે તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માટેનો ફેઝર પ્રવાહ સાથે કેટલો કોણ બનાવે? જુઓ,
પ્લસ પાઈ બાય 2 પ્રવાહ કરતા કેવો છે આગળ, પ્રવાહ કરતા આગળ એટલે તમારે કઈ દિશામાં જવાનું, વિષમ ઘડી દિશામાં, તો 90 ડિગ્રી આ દિશામાં મળે તમને. તો આ કોનો ફેઝર હું દોરી શકું, વીએલ નો, તો આ વીએલ સદિશ લખાય, હું આને વીએલ સદિશ કહી. તો બંને પરપેન્ડિક્યુલર થઈ ગયા, દેટ ઇઝ પાઈ બાય 2. તો તમે જુઓ અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કડામાં એક જ દિશામાં, જ્યારે ઇન્ડક્ટર માટે પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ, અથવા પ્રવાહ કરતા વોલ્ટેજ પાઈ બાય 2 કેટલો છે આગળ છે. આ ફેઝ યાદ રાખવાનો છે. સારું, હવે આ બેનું મારે પરિણામ મેળવવાનું છે. આપણે જાણીએ છીએ, હવે આને તમે સદિશની રીતે જુઓ તો બંને કેવા છે, પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર હોય તો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ છીએ. તો પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ. તો બંનેનો પરિણામી ફેઝર કઈ દિશામાં મળે, બંનેની વચ્ચે કોક જગ્યાએ હશે, કારણ કે આનું પરિણામ તમને ક્યાં મળશે, બેની વચ્ચે. કેમ એવું, તો કે આપેલો વીઆર, આ જે પ્રવાહ છે એ પ્રવાહને આપેલો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એને પોતાની દિશામાં રાખે, સમાન કડામાં. અને વીએલ જે છે એ પ્રવાહને પાઈ બાય 2 જેટલો શું કરે, પાછો ખેંચે. એટલે આ એને પોતાની દિશામાં કરવાની કોશિશ કરે, અને આને વચ્ચે પાઈ બાય 2 નો સંબંધ છે, તો એની વચ્ચે પાઈ બાય 2 નો કોણ બનાવવાની અથવા એટલો કડા રાખવાની કોશિશ કરે. પરિણામ સ્વરૂપે બંનેનું સમરાઇઝ થાય, આની દિશામાં ના જઈ શકે અને પાઈ બાય 2 જેટલો પાછો ના રહી શકે. તો શું થશે, આપેલો પ્રવાહ અને વોલ્ટેજ, તો આ બંને જે વોલ્ટેજ છે એનું પરિણામી તમારે શોધવું પડે, અને પરિણામી તમે સાદા સરવાળાના નિયમથી ના મેળવી શકો. એટલે કે V બરાબર VR પ્લસ VL ના લખાય. આ મૂલ્ય છે બંનેના સરવાળા જેટલું ના થાય, કારણ કે આ સદિશની વાત કરીએ. તો સદિશ આપણને ખબર છે, તો આનું પરિણામી જે છે, માન લો કે RMS તમે મેળવો તો એ કેટલું થાય, V સદિશ બરાબર VR સદિશ પ્લસ VL સદિશ જેટલું થાય. અને બંને વચ્ચે કેટલો છે, 90 ડિગ્રી છે. તો આ એનું મહત્તમ મૂલ્ય થયું VR નું. તો આ VR નું કેવું મૂલ્ય છે, મહત્તમ. આ VL નું મહત્તમ મૂલ્ય છે. એટલે આ મહત્તમ મૂલ્ય તમે દર્શાવો તો આમ થાય VR મેક્સિમમ મૂલ્ય, અને આ તમારું થાય VL મેક્સિમમ. કારણ કે ફેઝરમાં એના મહત્તમ મૂલ્ય જેટલો સદિશ તમારે ડ્રો કરવો પડે. બેનું પરિણામી શું, તો બંનેનું પરિણામી તમે બેની વચ્ચે દર્શાવી શકો. VR I ને પોતાના તરફ રાખવાની કોશિશ કરે સમાન કડામાં, જ્યારે VL એને પાઈ બાય 2 જેટલો પાછો રાખવાની કોશિશ કરે. તો આ બેની લડાઈમાં I, VL અને VR બે સમજૂતી મેળવી અને પરિણામી વોલ્ટેજ શું કરે, બેની વચ્ચે તમે મેળવી શકો. તો અહીં તમે કહી શકો કે પરિણામી જે વોલ્ટેજ મળે એ લગભગ અહીં ક્યાંક મળે. હવે નથી આ દિશામાં કે નથી આનાથી પાઈ બાય 2 જેટલો પાછળ, તો V જે છે એ આપેલો V હવે પ્રવાહને પોતાનાથી કેટલો પાછળ મોકલે છે, 5 જેટલો. તો કડાનો ડિફરન્સ કેટલો મળે, 5. એટલે કે હજુ પણ આ વોલ્ટેજ જે છે પરિણામી, એના કરતા તો પ્રવાહ કેવો છે, 5 જેટલો કડામાં પાછળ જ છે. તો એ પાછળ જ રહે, કારણ કે પોતાની સાથે રાખવાની કોશિશ કરે, આ પાઈ બાય 2 જેટલો પાછળ રાખવાની કોશિશ કરે, અને બેના પરિણામ સ્વરૂપે આપણને જે પરિણામી વોલ્ટેજ મળે એ પરિણામી વોલ્ટેજ આ દિશામાં હોય, જેનું મહત્તમ મૂલ્ય કેટલું છે, V મેક્સિમમ. એનું મહત્તમ મૂલ્ય V મેક્સિમમ છે, અને 5 જેટલો કડા તફાવત દર્શાવે કોની સાથે, પ્રવાહ. તો હજુ પણ તમે જુઓ તો આપેલા વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં શું છે, 5 જેટલો પાછળ છે. અર્થાત વોલ્ટેજ પ્રવાહ કરતા અત્યારે કેટલો આગળ થયો, 5 જેટલો કડામાં આગળ છે. ઓકે, આનું પરિણામ શું મળે, સદિશની રીતે તમે જુઓ તો આ જે સદિશ છે સદિશ નહીં દર્શાવાય, આપણે જોઈ હતી ત્રિકોણની રીત, તો અહીંયા આગળ હું દર્શાવી શકું એને. તો આ તમારું કયું મૂલ્ય મળશે, VL મેક્સિમમ થયું.
આ છે વીઆર મેક્સિમમ, આ વીએલ મેક્સિમમ, આ વી મેક્સિમમ થયું. કેવી રીતે શોધાય? પાયથાગોરસ પ્રમેયનો તમે ઉપયોગ કરી શકો. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર પરિણામી શું મળે? તો સદિશ સરવાળાની જ રીત છે. પાયથાગોરસ પ્રમેય મુજબ પરિણામી મૂલ્ય શું? તો કે વી મેક્સિમમ સ્ક્વેર કર્ણનો વર્ગ કોના જેટલો? બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય, અર્થાત વીઆર મેક્સિમમ નો સ્ક્વેર પ્લસ વીએલ મેક્સિમમ નો સ્ક્વેર. That means what is V maximum? તો કે V maximum is equal to under root VR maximum square plus VL maximum square. તો આટલું તમને વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય મળે. તો આ જે વોલ્ટેજ મળ્યો મહત્તમ કેટલું મૂલ્ય થશે? V maximum એટલે કેટલું? અંડર રૂટ VR maximum square પ્લસ VL maximum square, એટલું એનું મહત્તમ મૂલ્ય મળે. ઓકે, સારું. હવે આપણે આ વસ્તુ પણ જાણીએ છીએ, ઓમનો નિયમ ખબર જ છે, V ઇઝ ઇક્વલ ટુ IR. તો I બરાબર V અપન R, તો એ પણ આપણે જાણીએ છીએ. તો અવરોધના આપેલા અવરોધમાંથી જે પસાર થતો પ્રવાહ છે, તો આમાંથી જે મહત્તમ પ્રવાહ પસાર થાય, કારણ કે આપણે મહત્તમની વાત કરી, તો પસાર થતો મહત્તમ પ્રવાહ આમાંથી એક સમાન હોય. કેટલો હોય? તો અવરોધમાંથી અથવા અવરોધકમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ શું લખી શકું? તો કે I maximum is equal to V maximum, કયો? R માંથી પસાર થતું, તો VR maximum upon R. I બરાબર V upon R, તો I maximum બરાબર VR maximum upon R. એ જ રીતે ઇન્ડક્ટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ, તો કેટલો મહત્તમ પ્રવાહ પસાર થાય? સેમ જ હોય I maximum, પણ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VL maximum ડિવાઇડેડ બાય છેદમાં શું આવતું હતું? અવરોધ હતો. અવરોધને આપણે શું કહેતા હતા? XL. વોટ ઇઝ XL? તો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. એટલે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો તમને XL બરાબર શું પ્રાપ્ત થાય? ઓમેગા L, that is ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, that is XL. તો અવરોધ જ છે. તો I maximum VR maximum upon R, I maximum VL maximum upon XL. આના ઉપરથી VR maximum મળે કે ના મળે? તો VR maximum કેટલો થાય? I maximum R. એ જ રીતે VL maximum નું મૂલ્ય કેટલું મળે? I maximum XL. તો આપણે એને મૂકી શકીએ આમાં, અર્થાત V maximum is equal to અંડર રૂટ VR maximum સ્ક્વેર એટલે I maximum R નો વર્ગ વત્તા VL maximum એટલે I maximum XL નો વર્ગ. તો that is equal to અંડર રૂટ I maximum square R square plus I maximum square XL square. This is equal to I maximum square કોમન નીકળે, બહાર આવે તો એનું વર્ગમૂળ મળે, અર્થાત V maximum બરાબર I maximum અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. તો V maximum બરાબર I maximum અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. V maximum બરાબર I maximum અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. જરાક વિચારો ફરી, જો ઓહમનો નિયમ જ દેખાઈશ તમને. V ઇઝ ઇક્વલ ટુ IR. એનો અર્થ એવો થયો કે આ જે પદ મળ્યું છેલ્લું એ અવરોધ જેવું પદ છે, V બરાબર IR. તો અવરોધ જેવું પદ છે, એને હવે આપણે કહીશું, એ નવું નામ આપીએ, કારણ કે અવરોધને તો આપણે R કહ્યું, પણ બેના સંયુક્ત અવરોધને શું કહેવાય? તો હવે જ્યારે સંયુક્ત અવરોધ આવે, અવરોધનો પણ અવરોધ
એટલે અવરોધક હોય એનો અવરોધ અને ઇન્ડક્ટરનો પોતાનો અવરોધ જ્યારે મિક્સ થાય ત્યારે એક નવી રાશિને આપણે ડિફાઇન કરીએ છીએ અને એને કહેવાય પરિપથનો ઇમ્પિડન્સ. શું કહેવાય? પરિપથનો ઇમ્પિડન્સ. તો તમને અહીં નવી રાશિ મળી, ધેટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ, અર્થાત વી મેક્સિમમ બરાબર આઈ મેક્સિમમ, એને હું ઝેડ કહી દઉં, જ્યાં ઝેડ ને પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય. ઇમ્પિડન્સ કહે છે, અવરોધ જ છે, સંયુક્ત. તો આપેલા ઝેડ ને પરિપથનો ઇમ્પિડન્સ કહે તો વી બરાબર આઈ આર, એવું જ સૂત્ર થયું. એટલે આ ઇમ્પિડન્સ તરીકે વર્તે તો ઇમ્પિડન્સનું અહીં સૂત્ર થયું, ધેટ ઇઝ √r² પ્લસ XL². √r² પ્લસ XL² તમને પ્રાપ્ત થાય. ચાલો, હવે અહીં તમે જોઈ શકો આનો પણ હું અહીંયા આગળ ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી શકું. એકદમ ઇઝીલી તમે એને રજૂ કરી શકો. અને આપણે જાણીએ છીએ પ્રવાહ હજુ પણ વોલ્ટેજ કરતા કડામાં ફાઈ જેટલો શું છે? પાછળ છે. તો અહીં આપણે આમ કહી શકીએ કે હજુ પણ જે હતું એનું એ જ આપેલો અવરોધને કારણે વોલ્ટેજ અને પ્રવાહ સેમ ફેઝમાં રહેવાની કોશિશ કરે. ઇન્ડક્ટરને કારણે વોલ્ટેજ અને પ્રવાહ π/2 જેટલો કડા તફાવત દર્શાવે અને બેનું પરિણામ છે આ પોતાના તરફ લઈ જાય. આ π/2 જેટલો પાછળ રાખે તો પરિણામી વોલ્ટેજ આપણને નહીં મળે અને એ વોલ્ટેજ કરતા પ્રવાહ પણ હજુ પાછળ જ છે, પણ π/2 જેટલો નથી. જો એના કરતા ઓછો થઈ ગયો અને બિલકુલ VR ની દિશામાં પણ નથી, એટલે સેમ ફેઝમાં પણ નથી. તો બેની સમજૂતી વચ્ચે પરિણામ આપણને વોલ્ટેજ વચ્ચે મળ્યો અને તેમ છતાં પણ વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં કેટલો છે? φ જેટલો પાછળ છે, અર્થાત પ્રવાહ કરતા વોલ્ટેજ હજુ પણ કડા ડિફરન્સમાં φ જેટલો આગળ છે. તો હજુ પણ પ્રવાહ કરતા વોલ્ટેજ કડામાં φ જેટલો આગળ છે. અહીંયા આ રીતે પણ દર્શાવી શકાય. તમે જો ચેક કરી શકો, આટલું પણ અહીં રજૂ કરી શકાય. આપણે એને ડ્રો કરીએ તો વોલ્ટેજ કડામાં φ જેટલો આગળ છે. હવે આને અલગ રીતે આપણે દોરી દઈએ, ઇમ્પિડન્સ ડાયાગ્રામ દોરીએ. આ કયો હતો? ફેઝર ડાયાગ્રામ હતો. એવો જ હું ઇમ્પિડન્સ ડાયાગ્રામ દોરી શકું. કોનો? ઇમ્પિડન્સ ડાયાગ્રામ. કારણ કે મારે શોધવું છે φ કેટલો, અમારે શોધવો છે. તો φ મારે શોધવો હોય તો મારે ઇમ્પિડન્સ ડાયાગ્રામ દોરવો પડે. તો હું ઇમ્પિડન્સ ડાયાગ્રામ અહીંયા આગળ ડ્રો કરી દઉં. આના ઉપરથી પણ મળે, પણ અહીંથી આપણને સરળ રીતે મળશે. જો ચેક કરીએ આપણે, આ દિશામાં VR છે. હવે અહીં તમે જોઈ શકો વોટ ઇઝ VR મેક્સિમમ. હમણાં જ કહ્યું VR મેક્સિમમ એટલે શું? I મેક્સિમમ R. તો આ જે VR મેક્સિમમ છે એના બદલે હું શું લખી દઈશ? I મેક્સિમમ R. ચાલે? એનું એ જ. તો આ દિશામાં જે VR મેક્સિમમ હતો એને બદલે હું શું લખું છું? I મેક્સિમમ R. ક્લિયર? આ છે VL મેક્સિમમ. તો VL મેક્સિમમ ને બદલે શું લખવું? I મેક્સિમમ XL લખાય. તો આ દિશામાં હું લખીશ I મેક્સિમમ XL. ક્લિયર? બંનેમાં પ્રવાહ કોમન છે. પ્રવાહ હું જવા દો, પ્રવાહની જરૂર નહીં, બેવમાં સરખો. તો સરખી કિંમત હું કાઢી નાખું તો આ બાજુ શું મળશે મને? માત્ર અવરોધ. આ બાજુ શું છે? XL. અવરોધ આવી ગયા, ઇમ્પિડન્સ એટલે અવરોધ. અને આ દિશામાં આપણને ખ્યાલ છે આ દિશામાં પ્રવાહ છે. આ દિશામાં શું છે? પ્રવાહ છે. તો R હંમેશા યાદ રાખો અવરોધની દિશામાં જ જાય. પ્રવાહ કઈ દિશામાં હોય? અવરોધની દિશામાં જ હોય. અને XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ક્યાં હોય? પ્રવાહ સાથે π/2 કોણ બનાવતી દિશામાં આગળની તરફ હોય. તો ફરી આ બે તમને મળ્યા તો એનું પરિણામ V અહીં છે, એટલે V મેક્સિમમ અહીં છે. V મેક્સિમમ એટલે I મેક્સિમમ Z. જો V મેક્સિમમ એટલે શું? I મેક્સિમમ Z.
કઈ દિશામાં છે? તો આ બેના પરિણામી દિશા. સદિશ સરવાળો યાદ કરો, સદિશ સરવાળો જ કરે. જાને અહીં મેં મૂકી દીધું, આ મૂકી દેવાય આ સદિશને. આ કેટલો છે? XL. આ કેટલો છે? R. ક્લિયર? VR મેક્સિમમ ને બદલે I મેક્સિમમ R મૂક્યું, VL મેક્સિમમ ને બદલે I મેક્સિમમ XL મૂક્યું. I મેક્સિમમ સમાન કાઢી નાખે, એને જ જરૂર આપણે સમાન કિંમત વડે ભાગી નાખે એમ સમજો તો પણ ચાલે. તો આ બાજુ માત્ર અવરોધ લીધો, આ બાજુ માત્ર XL લીધું. બેનું પરિણામ, બે વચ્ચેનો આ એંગલ કેટલો? આ શું છે તમારું? V મેક્સિમમ નું મૂલ્ય, I મેક્સિમમ Z. I મેક્સિમમ તો કોમન નીકળી ગયા, that is equal to Z. તો આ તમારું ઇમ્પિડન્સ નું મૂલ્ય છે, that is 5. કેટલો એંગલ બનાવે છે? 5 એંગલ બનાવે. આના ઉપરથી તમે શોધી શકો what is tan 5. tan 5 મળે કે ના મળે? તો tan 5 is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, that is XL upon R. tan 5 is equal to XL upon શું મળે? R મળે. તો tan 5 is equal to XL upon R. આ એક 5 મળી જાય. અને what is impedance? Z નું મૂલ્ય મારે શોધવાનું. Z શું છે? √R² plus XL સ્ક્વેર. જોઈ લો, જો અહીં પાયથાગોરસ લાગુ પાડો તો પાયથાગોરસ પ્રમાણ શું થાય અહીં આગળ? that is Z² is equal to R² plus XL square. that means Z is equal to √R² plus XL square. મળી ગયો? તો √R² plus XL square એટલે શું છે? that is Z. તો Z મળી ગયો. તો આને કહેવાય ઇમ્પિડન્સ ડાયાગ્રામ. ફાઈ Z નું મૂલ્ય શોધવું હોય તમારે ઇમ્પિડન્સ ડાયાગ્રામ ડ્રો કરવો પડે. અને ફેઝર ડાયાગ્રામ પરથી તમને પરિણામી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો ફેઝ છે ખબર પડે. તો અહીં તમે જોઈ લીધું, પ્રવાહ કરતા વોલ્ટેજ કડામાં ફાઈ જેટલો શું છે? આગળ છે. તો એ આગળ જ રહેવાનો. જો ઇન્ડક્ટર શું હતું? આગળ. VR ને લેવા દેવા જ નથી. VR તો પ્રવાહની દિશામાં જ રહે એટલે એને કોઈ તકલીફ નથી. પણ VL પ્રવાહ કરતા આગળ હતો, પરિણામમાં કેવો છે? આગળ જ છે. તો અત્યારે આગળ તરફ મળે તો V બરાબર શું સૂત્ર થાય? V મેક્સિમમ સાઇન ઓમેગા ટી કેટલો આગળ? +5. તો આનું સૂત્ર આવું થાય. તો V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી +5. V મેક્સિમમ કેટલું? તો કે I મેક્સિમમ Z જેટલું. ફાઈ કેટલો? તો કે tan ઇનવર્સ XL upon R. ફાઈ કેટલો થશે? tan ઇનવર્સ XL upon R. તો ફાઈ પણ મળે. Z શોધવું હોય તો આના ઉપરથી મળે. તો આ બધી જ કિંમતો તમે આ રીતે શોધી શકો. તો આ તમારો LR પરિપથ, RL પરિપથ થયો. તો RL પરિપથની આ બાબત તમારે ખાસ યાદ રાખવાની. ફેઝર ડાયાગ્રામ ક્લિયર થવો જોઈએ, એનો ઇમ્પિડન્સ ડાયાગ્રામ શું છે એ ખ્યાલ આવવો જોઈએ. અને એનું સૂત્ર તમે જોઈ શકો. what is V મેક્સિમમ? તો કે I મેક્સિમમ Z. what is Z? તો કે √R² plus XL square. what is phi? તો કે tan ઇનવર્સ XL upon R, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ મને ક્લિયર હોય તો બીજો કોઈ પ્રોબ્લેમ નડે નહીં. કેવી રીતે આવે છે ખબર પડી જોઈએ. આ સૂત્ર ક્યાંથી આવ્યું? આપણે શોધી કાઢ્યું કે પ્રવાહ મારો I બરાબર I મેક્સિમમ સાઇન ઓમેગા ટી છે. તો આ કેવી રીતે મળ્યું? તો કે અહીંયા આગળ ઇન્ડક્ટર છે એ આપેલા પ્રવાહ કરતા વોલ્ટેજને શું કરશે? ફાઈ જેટલો કડામાં હજુ પણ આગળ રાખશે. π/2 નહીં રાખી શકે, પણ કેટલો? ફાઈ જેટલો આગળ લાવશે. કારણ કે બેની સમજૂતીમાં આ પોતાની દિશામાં લઈ જાય. આ π/2 જેટલો પાછો લે તો બેની વચ્ચેનો રસ્તો આપણને મળે, પરિણામી V. તો સદિશના ફોર્મમાં તમે ફેઝર ડાયાગ્રામને સોલ્વ કરી શકો.